હત્યારી વહુએ પરિવારના સભ્યોને પતાવી નાખવાનું કાવતરું રચ્યું। ઘટના કંઈક એવી છે કે પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી છેલ્લા 12 વર્ષથી વહુ તેના પિતાના ઘરે રીસામણે બેઠી હતી। સમગ્ર ઘટનામાં સમાજે સમાધાન કરાવ્યું અને તેણે મનાવી સાસરીએ મોકલી। વહુએ દાજમાં પરિવારનો કાંટો કાઢવા ભાન ભૂલી જમવાનું બનાવતી વખતે રસોઈમાં ઝેર આપી દિયર અને તેના સસરાને ખવડાવી દીધું। ઝેરવાળું ભોજન ખાતા દિયરનું મોત થયું, જ્યારે સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલના સારવાર હેઠળ તેઓને રાખવામાં આવ્યા। સમગ્ર ઘટના પાટણના શંખેશ્વરમાં આવેલા ધનોરા ગામની છે। સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આગળ કાર્યવાહી હાથ ધરી છે। ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે। હત્યારી વહુએ પરિવારના સભ્યોને પતાવી નાખવાનું કાવતરું રચ્યું। ઘટના કંઈક એવી છે કે પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી છેલ્લા 12 વર્ષથી વહુ તેના પિતાના ઘરે રીસામણે બેઠી હતી। સમગ્ર ઘટનામાં સમાજે સમાધાન કરાવ્યું અને તેણે મનાવી સાસરીએ મોકલી। વહુએ દાજમાં પરિવારનો કાંટો કાઢવા ભાન ભૂલી જમવાનું બનાવતી વખતે રસોઈમાં ઝેર આપી દિયર અને તેના સસરાને ખવડાવી દીધું। ઝેરવાળું ભોજન ખાતા દિયરનું મોત થયું, જ્યારે સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલના સારવાર હેઠળ તેઓને રાખવામાં આવ્યા। સમગ્ર ઘટના પાટણના શંખેશ્વરમાં આવેલા ધનોરા ગામની છે। સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આગળ કાર્યવાહી હાથ ધરી છે। ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે।